अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે શંઘાઈ ચિકન જે આપણે ચિકનનું વ્હાઈટ પીસ વાપરશું ને ઈ છે અહીંયા તમે જોશો તો લગભગ 3 પાઉન્ડ ચિકન છે મારી પાસે જેને હું લગભગ લગભગ 1 ઇંચના પીસીસ કરી છું ને એમાં હું એને મેરિનેટ કરી નાખી છું 1 ચમચો લસણ આદુ નિમક અને મરી તો આ તૈયાર છે। હવે આપણે ખાલી ચૂલો ઓન કરીશ કે આપણે આને શરૂ કરે જરાક પેન ફ્રાય કરવા માટે ને પછી હું તમને બધાય સોસ કહીશ કે આપણે ક્યુ સોસ વાપરશું। હવે આ જે રેસીપી છે ઈ હું શંઘાઈ મોગો બનાવી છું ને ઈ રેસીપી છે યુટ્યુબમાં તમે જોઈ શકો છો એ વિડિયો ને હું તમને લિંક રાખી દઈશ સ્ક્રીન ઉપર। એમાં આપણે જરાક ચેન્જીસ કર્યા છે ઇન્ગ્રેડિયન્ટ્સમાં પણ હું અંગ્રેજીનો વિડિયો કરી લાસ્ટ વીક અને અમને એટલી મજા આવી ખાવાનો કે મને થયું કે ફેર નથી કે હું મારા ગુજરાતી ફ્રેન્ડ્સ માટે હું આ રેસીપી ના કરું તો હું ખાસ આ તમારા માટે આ રેસીપી કરું છું તો ઇન્શાલ્લાહ તમને એટલી જ મજા આવશે જેટલી અમને મજા આવી છે। હવે હું તમને ઇન્ગ્રેડિયન્ટ્સ આસ્તે આસ્તે કહીશ। એમાં આપણે નાખશું 1 ચમચી લસણ ને આદુ એમાં નાખશું 1 ચમચી જીરું 1 ચમચો ક્રશ્ડ લાલ પેપર 2 ચમચા કેચઅપ 1 કપ મીઠું ચીલી સોસ આવે છે પછી છે આપણા પાસે 3 ચમચા સોય સોસ લગભગ 1 ચમચો આપણે આ લીલું ટબાસ્કો નાખશું પછી એને ઉપર ગાર્નિશ માટે આપણે ખાલી થોડીક લીલી ડુંગળી અને લીંબુ એમાં નાખશું અને આપણા વેજીટેબલ્સ માટે આપણે એમાં એક મોટી ડુંગળી નાખશું જેને હું નાના 1 ઇંચ પીસીસ કાપી છું એક નાનું યલો બેલ પેપર કાપી છું એક નાનું લાલ બેલ પેપર કાપી છું અને એક નાનું ઓરેન્જ બેલ પેપર કાપી છું। હવે મને એમાં લીલું બેલ પેપર પણ વાપરું હતું પણ મારી પાસે ઘરમાં ખલાસ થઈ ગયું છે તો હું નથી વાપરી આ રેસીપીમાં પણ તમે વાપરી શકો છો। તો હવે આપણે આ ચિકન લેશું ને એને જરાક ચૂલા ઉપર આવી રીતે તળી નાખશું। જો તમને એને ડીપ ફ્રાય કરવું હોય તો બિલકુલ તમારા ઉપર છે પણ મને એમ થાય છે કે જો આપણે એને પેન ફ્રાય કરી શકીએ તો પછી આપણને જરૂર નથી એને આખું ફ્રાય કરવા માટે। આ ડીશ એકદમ જલ્દી થઈ જાય છે કારણ કે ચિકન આપણું છે એ પણ જલ્દી પાકી જાય છે અને લગભગ જો તમારી વસ્તુ બધી તૈયાર હોય તો ખાલી બનાવવા માટે લગભગ તમને 10 મિનિટથી ઓછું ટાઈમ લાગશે બનાવવા માટે। આ ચિકનને હું લગભગ 20 મિનિટ મેરિનેટ કરી હતી લસણ આદુ નિમક મરી તો આપણું આ ચિકન અહીંયા તૈયાર છે। બસ આપણે બકુલીમાં કાઢી ને હવે આપણે આ સુફરિયું લેશું ઓકે। હવે આપણે એના અંદર નાખશું લગભગ 2 ચમચા 1 ચમચો ઓલિવ ઓઇલ એક વખત આપણો ઓલિવ ઓઇલ ગરમ થશે એટલે આપણે બધું શરૂ કરશું અંદર નાખવાનું। એટલે હું તમને કીધી આ બહુ જ આસાન રેસીપી છે। હવે આ રેસીપી છે તમે એને ચોખા કાં તો સ્પગેટી છે કે નૂડલ્સ છે એના સાથે તમે એને સર્વ કરી શકશો। તો એમાં નાખશું આપણે લગભગ 1 ચમચી આપણું તાજું લસણ ને આદુ એ એક વખત જરાક ગરમ થશે કે તો શું એનો ઓલું કાચું જે આપણું સ્વાદ હોય એ આપણને જરાક એને રાંધવું છે કે એમાંથી નીકળી જાય। પછી આપણે નાખી દઈશું અંદર આપણું જીરું અને જો તમને ખપતું હોય કે આ ફાઇન રીતે બહુ તીખું થાય તો પછી તમે એની અંદર
આ મરચાં નાખજો, કાં તો તમે મરચાં એની અંદર પછી પણ નાખી શકો છો. જેટલું મરચાં તેલ સાથે તરાશે એટલું વધારે તીખું થશે. એમાં નાખી દઈશું આપણે કેચઅપ આપણું. એમાં નાખી દઈશું આપણી ડુંગળી ને આપણું બેલ પેપર ને બધું જે આપણે કાપ્યા હતા એ. હવે આ આપણને ફાઇન રીતે ને જરાક તરું છે કે એમાં જરાક સોંતરાઈ જાય, કે જરાક આમ ઓછું થઈ જાય, બહુ નહીં. પણ જો તમને એવું હોય કે કોઈ ના ખાઈ શકતું હોય ને તમને ખબર કે સાવ તમે પોચું કરી નાખો તો તમે કરી શકો છો. પણ અમને ઘરમાં ગમે કે જરાક અધકચર હોય. અને બસ આપણે જરાક આમ તરાવા દેશું કે આમ ફાઇન જરાક આમ સોફ્ટ થઈ જાય. પછી આપણે એની અંદર નાખશું આપણું ચીલી સોસ. આપણું સોયા સોસ, આપણું ટબાસ્કો સોસ. હવે જો તમારી પાસે ટબાસ્કો સોસ ના હોય તો તમે ગ્રીન ચટણી પણ વાપરી શકો છો. લગભગ 1 ચમચો જેટલું તમે નાખજો, એનું સ્વાદ બહુ જ ફાઇન થાય છે. હવે આપણે નાખી દઈશું અંદર આપણું ચિકન. ને આપણું ડિનર છે તૈયાર. તો આપણું તૈયાર છે શંઘાઈ ચિકન. હું હવે અહીંયા જે છે તમે જોશો કે આ નૂડલ્સ છે હું એને બાફી નાખી છું. તો તમે કાં તો નૂડલ્સ છે, ચોખા છે, જેને તમને જેમ લાગે તમને એને સર્વ કરું છું, તમે એને સર્વ કરી શકો છો એના સાથે. પણ હું જે તમારી અંગ્રેજી વિડીયો કહી હતી તો એમાં હું જુદું રાખી હતી. આજે હું મિક્સ કરું છું. તો જેમ તમને કરવું હોય, જેમ તમારા ઘરે ખવાય, તમે આ ડિશ તમે કરશો તથા તમે ચોખા સાથે એક વખત કરશો ને બીજી વખત સ્પગેટી કે સાથે કરશો તો સાવ ડિફરન્ટ ડિશ થઈ જાય છે. તૈયાર છે. લીલી ડુંગળી લેશું, એના પર લીલી ડુંગળી છાંટશું. હવે તો તમે જો ઘરમાં બહુ તીખું પણ ખવાતું હોય તો તમે એના ઉપર જે આપણે લાલ ક્રશ્ડ પિઝામાં જે આપણે મરચાં વાપરીએ છીએ એ પણ તમે એના ઉપર છાંટી શકો છો. પછી આપણે એક લીંબુ લેશું અડધું ને આપણે એના ઉપર છાંટશું એના રીતે. હવે એને ટ્રાય કરવા માટે થોડીક નૂડલ્સ લઈશ, થોડીક ડુંગળી લઈશ. મને ડુંગળી બહુ જ ભાવે.
હું તમને એટલું જ કહી શકું છું કે પ્લીઝ તમે આ રેસીપી ટ્રાય કરજો. જો તમને ચિકન સાથે ટ્રાય કરો તો તમે ચિકન સાથે કરજો, તમે મોગો સાથે કરો તો તમે મોગો સાથે કરજો. પણ એકદમ સ્વાદિષ્ટ ડિશ છે. બધાને ઘરે એકદમ મજા આવશે. તો આજે આપણે બનાવ્યા શંઘાઈ નૂડલ્સ ચિકનના સાથે. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા.